આયર્ન ડેફિશિયન્સી રિવિઝન ઓફ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા મોસ્ટ કોમન છે ઇન્ડિયામાં. કોઝ છે ડિમાન્ડ એની વધી. કારણ કેમ થશે તો કે ડિમાન્ડ વધી જશે, પ્રેગ્નન્સી, લેક્ટેશન, પ્યુબર્ટી, ઇન્ક્રીઝ ઇન્ટેક, કારણ કે ડાયટમાં ડેફિશિયન્સી છે. લોઝ વધી જશે કારણ કે મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ અને ક્રોનિક એક્યુટ બ્લડ લોસ અને અબ્ઝોર્પ્શન માલ અબ્ઝોર્પ્શનના લીધે થાય. ક્લિનિકલ ફીચર ખાસ કરીને ફટીગ, પેલર, ફિશરીઝ માઉથ, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર, સિવિયર એનિમિયા, સ્પ્લુટિંગ નેક અને ફ્લેટ નેલ. ડાયગ્નોસિસ છે એનું પીસીવી કરાવવાનું, તો પીસીવી, એમસીએચસી, એમસીવી, એચસી આ બધા ડિક્રીઝ થયેલા છે. પેન્સિલ સેલ જોવા મળશે. માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયા જોવા મળશે. બીજું છે આયર્નની પ્રોફાઇલ જોશું તો શું કહેવાય, સીરમ આયર્ન, ટ્રાન્સફેરિન, સીરમ આયર્ન લેવલ, ટ્રાન્સફેરિન, ફેરિટીન આ બધા ડિક્રીઝ થયેલા હશે. ટોટલ બ્લડની કેપેસિટી વધેલી હશે. બોન મેરોનું જોશું તો સેલ પ્રોલિફેકેશન બોન મેરોનો વધી ગયેલો હશે. ટ્રીટમેન્ટ જોશું કે કરસ્પોન્ડિંગ શું કહેવાય કરેક્ટ કરવાની, કરસ્પોન્ડિંગ ડિસીઝ જેના લીધે એનિમિયા થાય છે એ એક સમૂહ કરવાનું. બીજું છે કે આયર્ન સપ્લિમેન્ટ આપવાનું. એમાં છે ફેરસ ગ્લુકોનેટ કે 39 mg છે. બીજા બધા 39 થી 150 mg સુધીના મળે છે. ફેરસ ફ્લોરાઇડ અને પોલિસેકેરાઇડ ફેરસ. આટલી ટ્રીટમેન્ટ છે. અને સોર્સ ક્યાંથી મળે છે તો કે ગ્રીન લીફી વેજીટેબલ અને બીન્સ અને લીવરમાંથી છે. અને આની સાથે વિટામિન સી આપવાનું હોય છે પૂરું.